નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં। આજે આપણે શ્રી રાજેશ્વર ભગવાનનો ઇતિહાસ અને તેમના જીવન ચરિત્ર વિશે જાણીશું। તો આવો મિત્રો, જાણીએ શ્રી રાજારામ ભગવાનનો ઇતિહાસ અને તેમના જીવનમાં કરેલા સંઘર્ષો અને તેમને ભક્તિની લગ્ન કેવી રીતે લાગી તેની પણ વાત કરીશું। તો ચાલો મિત્રો, જાણીએ શ્રી રાજેશ્વર ભગવાનનો ઇતિહાસ। શ્રી રાજારામજી મહારાજનો જન્મ જોધપુરના લુણી તાલુકાના શિકારપુરા ગામમાં થયો હતો। ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે 1939ના રોજ પટેલ પરિવારના ગોત્રમાં એક ગરીબ ખેડૂતના પરિવારમાં થયો હતો। જ્યારે રાજારામજી લગભગ 10 વર્ષના હતા ત્યારે રાજારામજીના પિતાશ્રી હરિરામજીનું અવસાન થયું અને થોડા સમય પછી તેમની માતા શ્રીમતી મોતીબાઈનું પણ અવસાન થયું। તેમના માતા પિતાના અવસાન પછી શ્રી રાજારામજી મહારાજના મોટા ભાઈ શ્રી રઘુનાથ રામજી નગ્ન સંન્યાસીઓના સમૂહમાં જોડાયા અને થોડા સમયે રાજારામજી તેમના કાકા શ્રી નથારામજી સાથે અને થોડા સમય તેમના મામા શ્રી મદારજી ભુરિયા ગામ ધાંધિયા સાથે રહ્યા। બાદમાં શિકારપુરાના રબારીઓના સેંધિયા રોટલી અને કપડાના બદલામાં 1 વર્ષ સુધી ગાયો ભેંસો ચરાવવાનું કામ કર્યું અને રામ નામનો ઉચ્ચાર કરતા 2 વર્ષ સુધી લાકડીઓ લીધા વગર ઉઘાડા પગે ગામની ગાયો ચરાવી। ગવાલી ગામ છોડ્યા પછી શ્રી રાજારામજીએ રોજની 12 રોટલી અને કપડાના બદલામાં ગામના ઠાકુરના ત્યાં નોકરી લીધી। આ સમયે રામનું નામ બોલતા જ રાજારામજી જીના હોઠ હલ્યા। શ્રી રાજારામજી નિયમિતપણે તેમનો અડધો ખોરાક કૂતરાઓને ખવડાવતા હતા અને જ્યારે તેમણે ઠાકુરને ફરિયાદ કરી તો ઠાકુરે 12 રોટલીના બદલે માત્ર 6 રોટલી આપવાનું શરૂ કર્યું। પછી રાજારામજીએ 6માંથી 3 રોટલી કૂતરાઓને આપવાનું શરૂ કર્યું। પછી ફરી ફરિયાદ કરી। ઠાકોરે દરરોજ 3માંથી માત્ર 1 રોટલી રાજારામજીને મોકલાવાનું શરૂ કર્યું, પરંતુ તેમ છતાં ભગવાન તેમનો અડધો ખોરાક કૂતરાઓને ખવડાવતા હતા। ભગવાન તેમની આ પ્રકારની ભક્તિ અને સેવાભાવી સ્વભાવથી પ્રભાવિત થઈને દેવ ભારતી નામના એક મહાન ભક્તે શ્રી રાજારામજીને પોતાના સાચા સેવક માનીને પોતાની પાસે બોલાવ્યા અને શ્રી રાજારામજીને તેમની રિદ્ધિ સિદ્ધિ આપ્યા પછી બાલાજીએ શિકારપુરા તળાવમાં જીવંતા સમાધિ લીધી। એક દિવસ ઠાકુરે વિચાર કર્યો કે રાજારામજી પાસે એક દિવસમાં 1 રોટલીથી ઓછી રોટલી છે અને તે કોઈ પણ વ્યક્તિ માટે જીવવા માટે પૂરતી નથી। તેથી ખોરાકની માત્રાને ફરીથી નક્કી કરવાના હેતુથી ઠાકુરને તેમના ઘરે ખોરાક લેવાના આદેશ આપ્યો। રાજારામજીને ઘરે બોલાવવામાં આવે છે। સાંજે શ્રી રાજારામજી ભગવાનના નામ પર ભોજન માટે ઠાકુરના સ્થાને ગયા। શ્રી રાજારામજીએ વાત કરતાં કરતાં 7.5 કિલો લોટની રોટલી લીધી, પરંતુ રાજારામજીને ખ્યાલ ન આવ્યો કે તેમની ભૂખ તૃપ્ત થઈ ગઈ છે। ઠાકુરે અને તેમની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા। આ જોવા માટે તે જ દિવસે સાંજે રાજારામજી મહારાજે ઠાકુરને ઘરનું કામ સોંપ્યું અને તળાવ પર આવેલા જોગમાયાના મંદિરે આવીને રામ નામનો પાઠ કરવા લાગ્યા। પછી જ્યારે શિકારપુરા ગામના લોકોને ચમત્કારના સમાચાર મળ્યા તો તેઓ રાજારામજીના દર્શન કરવા આવ્યા। બીજા દિવસે રાજારામજીએ દ્વારકાની યાત્રાએ જવાનો વિચાર કર્યો અને પ્રણામ કર્યા। પછી તેઓ દ્વારકા જવા નીકળ્યા। 5 દિવસમાં તે શિકારપુરાથી પાલુ પહોંચ્યા અને હજારો સ્ત્રી પુરુષોની વચ્ચે પીપળાના ઝાડ નીચે બેસી ગયા અને અચાનક તેમની વચ્ચેથી એવી રીતે ગાયબ થઈ ગયા કે કોઈનું ધ્યાન પણ ન ગયું। આ જ સ્થાન પર રાજારામજીએ ભગવાનની પૂજા કરવાનું શરૂ કર્યું અને સતત તપ કર્યું, જેના કારણે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્રદેવનું સિંહાસન ધ્રુજવા લાગ્યું। ત્યારે ભગવાન ઇન્દ્રદેવે રાજારામજીની તપસ્યા ભંગ કરવા માટે પરીઓને મોકલી। રાજારામજીએ તપ કર્યું, પોતાની તપસ્યામાં મગ્ન થઈ ગયા કે લાખો પ્રયત્નો પછી પણ તેમની તપસ્યા ભંગ થઈ શકી નહીં। ત્યારે અંતે ભગવાન ઇન્દ્રએ તેમના સિંહાસન પરથી શ્રી રાજારામજી મહારાજને દેવલોકમાં લાવવાનો આદેશ આપ્યો,
પછી રાજા રામજી દેવલોક ગયા અને ત્યાં તમામ દેવી દેવતાઓના દર્શન થયા, મુલાકાત લીધી. તે પછી શ્રી રાજા રામજી દ્વારકાની 10 મહિનાની યાત્રા પછી શિકારપુરામાં જોગમાયાના મંદિરમાં પ્રગટ થયા અને અદ્ભુત ચમત્કારિક વાતો કહેવા લાગ્યા. લોકોએ તેમની પર વિશ્વાસ કર્યો અને તેમની પૂજા કરવાનું શરૂ કર્યું. જ્યારે લોકો રામજી મહારાજને વધુ પરેશાન કરવા લાગ્યા, 6 મહિના સુધી સોમનું વ્રત રાખ્યું. જ્યારે શિવરાત્રિના દિવસે રાજા રામજીએ સોમનો ભંગ કર્યો, ત્યારે તેમણે ઉપસ્થિત લગભગ 80,000 લોકોને પ્રવચન આપ્યું અને ઘણા ચમત્કારો કહ્યા. મહાદેવજીના ભક્ત હોવાના કારણે રાજા રામજીએ શિકારપુરામાં તળાવ પર મહાદેવજીનું મંદિર બનાવ્યું. તેને પવિત્ર કરવા માટે ઘણા ભક્તો અને સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે પ્રસાદ તરીકે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી, જેમાં 250 ક્વિન્ટલ ઘીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે મંદિરના નિર્માણ પછી શ્રી રાજા રામજીના મોટા ભાઈ શ્રી રઘુનાથ રામજી મંડળમાંથી પાછા ફર્યા અને 2 વર્ષ સુધી એક સાથે તપસ્યા કર્યા પછી શ્રી રઘુનાથ રામજીએ સમાધિ લીધી. તેમના મોટા ભાઈની સમાધિ પછી શ્રી રાજા રામજી મહારાજે તેમના પોતાના નિવાસ માટે એક બગીચો બનાવ્યો, જે આજકાલ શ્રી રાજા રામજી આશ્રમ તરીકે ઓળખાય છે. શ્રી રાજા રામજી મહારાજે સંસારી લોકોને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લાવવાના ઉદ્દેશ સાથે બાળકોને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમ જ્ઞાતિ, ધર્મ, રંગ વગેરેના ભેદ દૂર કરવા માટે સમયાંતરે પ્રવચનો આપ્યા અને બાળ લગ્ન, છોકરી વેચવા, મૃત્યુના તહેવારો વગેરે જેવા સામાજિક દૂષણોને ખતમ કરવા માટે અથાગ પ્રયાસો કર્યા. તેમ લોકોના નશાના ઉપયોગથી દૂર રહેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે સમાજમાં શોષણ વિના ધાર્મિક આત્માઓની જેમ જીવવાનો ઉપદેશ આપ્યો અને તેઓ ભગવાનનો અવતાર લઈ દુનિયામાં આવ્યા અને સમાજના નબળા વર્ગની સેવા કરતાં કરતાં શ્રાવણ વદ 14 વસંત 2000ના રોજ આ સંસાર છોડીને જીવતા જીવે સમાધિ લીધી. રાજા રામજીની સમાધિ પછી તેમના મુખ્ય શિષ્ય શ્રી દેવરામજી મહારાજને તેમના ઉપદેશનો પ્રસાર અને પ્રચાર કરવાના હેતુથી તેમની ગાદી પર બેસાડવામાં આવ્યા અને મહંતશ્રીની પદવીની સન્માનિત થયા. દેશના પ્રવાસ દરમિયાન મહંત શ્રી દેવરામજીએ પોતાનું જીવન શ્રી રાજા રામજી મહારાજના ઉપદેશોને દુન્નવી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસમાં સમર્પિત કર્યું, જે આજના સમાજ પ્રત્યે આધુનિક સંતોની મૂળભૂત ફરજ છે. મહંત શ્રી દેવરામજીના મુખ્ય શિષ્ય શ્રી કૃષ્ણરામજી આચાર્ય અને શિષ્ય શ્રી ભોલારામજીએ અનુક્રમે તેમના વિદ્વાનપૂર્ણ પ્રવચનો અને ભાવુક હરિભજનો દ્વારા શ્રી ગુરુજીના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાનો અથાગ પ્રયાસ કરી રહ્યા છે, જેના માટે શ્રી રાજા રામજી મહારાજ સંપ્રદાય સમાજ આપનું ઋણી રહેશે. શ્રી દેવરામજી મહારાજના મૃત્યુ પછી શ્રી કૃષ્ણરામજી મહારાજને સિંહાસનથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રી કૃષ્ણરામજી મહારાજે સમાજને એક દોરામાં છોડ્યો અને ગુરુજી દ્વારા આપવામાં આવેલ ઉપદેશોને દેશભરમાં ફેલાયેલા આજના સમાજે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને સમાજની સેવા કરતી વખતે 6 જાન્યુઆરી 2007ના રોજ તેમનું અવસાન થયું. હાલમાં ગુરુ ગાદીની 4થી પેઢી તરીકે શ્રી દયારામજી મહારાજને મહંતશ્રીની પદવીથી નવાજવામાં આવ્યા છે. તો મિત્રો, આ હતો શ્રી રાજા રામજી મહારાજનો ઇતિહાસ અને તેમના જીવનકાળમાં જે બનેલી ઘટનાઓ હતી તેમના વિશે વાત કરી. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.